આપણી સાથે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસે ના એમના પસંદગીનો સ્ટોક જાણવાની. તો અમિતજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક આપની પસંદગી ખાસ ક્યાં રહેશે? શોર્ટ સાઇડ પર રહેશે. અને અગર આપણે જોઈએ તો ઇન્સ્યોરન્સ સ્પેસમાં અગર આપણે જોઈએ તો લાસ્ટ વીકથી જ ઇનફેક્ટ સિલેક્ટેડ સ્ટોક્સમાં આપણને વીકનેસ જોવા મળી છે. અને જે હિસાબનું ઓવરઓલ અંડર પરફોર્મન્સ છે, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક સ્પેસિફિક કરેક્શન આ સ્પેસમાં રહેશે. તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર ધ્યાન રાખી શકાય. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં કારણ કે આપણે જોઈએ તો રિસેન્ટલી 2000ના જે લેવલ છે એને સસ્ટેન નતા કર્યા અને ઇવેન્ચ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે 1950ના સપોર્ટ પણ છે સ્પોટ પ્રાઇસમાં એને બ્રેક કર્યા છે. તો અહીંયાથી પોસિબિલિટી છે કે નિયર ટર્મ થોડું વીકનેસ રહેશે. તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ડિસેમ્બર ફ્યુચર જ ઇનફેક્ટ 1950ની આસપાસ શોર્ટ કરી શકાય. 1990નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ડાઉન સાઇડમાં ટાર્ગેટની વાત કરીએ તો 1850 સુધીની ડાઉન સાઇડ પોસિબિલિટી છે. એટલે અહીંયાથી ખાસ કરીને જુઓ તમને પસંદગી બનતી દેખાઈ રહી છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર, કે જ્યાં આગળ તમારે વેચવાલી કરવાની છે 1950 ની આજુબાજુ તમે વેચવાલી કરીને ચાલો. કરંટ પ્રાઇસ પર 1990નો એક સ્ટોપ લોસ રાખો. નીચેમાં 1850 સુધીના એક લેવલ તમને આવતા જોવા મળી શકે છે. ખાસો એવી નરમાશ આવી છે અને આ નરમાશ કદાચ અહીંયાથી આપણને આગળ વધે એવી એક અપેક્ષા છે, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ એની સાથે જો